નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણનો જે અભ્યાસ કરીશું. એ પહેલા આપણે ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા કે જે કાર્બનિક સંયોજનોનું કઈ રીતના નિરૂપણ કરવું તેનો થોડું રિવિઝન છે આપણે કરી. તો મુખ્યત્વે આપણે ચાર મેથડ જોઈ હતી. શેના માટેની? તો કે કાર્બનિક સંયોજનોના નિરૂપણ માટેની ટોટલ 4 મેથડ. પહેલાનું તમે કેટેનેશન છે એ તમને ધ્યાનમાં છે. એક કાર્બનિક રસાયણ વિજ્ઞાનની ડેફિનેશન પણ આપણે જોઈ. પરંતુ મુખ્ય જે મેથડ છે કાર્બનિક સંયોજનોના નિરૂપણની, એ 4 મેથડ. તો એ 4 મેથડમાં કઈ કઈ આપણે શીખ્યા? સંપૂર્ણ સૂત્ર, એટલે કે એમાં બધા પરમાણુ છે, આપણે બધા બોન્ડ છે આપણે એને દર્શાવવા. તો એ સંપૂર્ણ સૂત્રવાળી એટલે કે સંપૂર્ણ નિરૂપણ કે જેમાં છે એ જેટલા પણ કાર્બન, હાઇડ્રોજન કે અન્ય જે કઈ પરમાણુઓ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન પણ છે આપણે ક્યારેક દર્શાવ્યા. મિથેનોલના ઉદાહરણમાં આપણે જોયું કે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન છે એ દર્શાવેલા. ત્યાર પછી આપણે સંઘનિત નિરૂપણ એટલે કે શોર્ટ ફોર્મ, સંક્ષિપ્ત રૂપ, કે જેમાં ફક્ત પરમાણુ જે કઈ એટમ, જે કઈ પરમાણુ આપેલા એમની સંખ્યા. કાર્બન છે તો કાર્બન કેટલા છે? તો કે 5. તો એની C5, હાઇડ્રોજન તો કે 8 એક્ઝામ્પલ. તો એ છે એ સંખ્યા આપણે દર્શાવતા હતા. ત્યાર પછી આપણે જોયું બંધરેખા બંધારણીય નિરૂપણ, એટલે કે જેમાં છે ફક્ત લાઈન દ્વારા કે એમાં છે જે લાઈન દ્વારા જ છે આપણે દર્શાવતા. એમાં કે આપણે પરમાણુ લખતા હતા નહીં, કોઈ પણ લાઈન દ્વારા લખતા. એમાં આપણે જોયું કે આપણે એક હેપ્ટેનનું ઉદાહરણ લીધું. તો હેપ્ટેનના ઉદાહરણમાં આપણે આ લાઈન દ્વારા જોયું હતું. તો જે એન્ડ પોઈન્ટ છે એ મેં તમને ધ્યાનમાં રાખવા જેવી બાબત કીધી હતી કે મિથાઇલ સમૂહ છે. કેવો છે? મિથાઇલ સમૂહ. તો બંધ રેખાનું જે આપણે બંધારણીય સૂત્ર છે એ આપણે જોયું. ત્યાર પછી છેલ્લી નિરૂપણ રીત 3D, ત્રિપરિમાણીય. તો ત્રિપરિમાણીયમાં સંયોજનના જે કઈ પરમાણુઓ છે જે એમાં આવેલા છે એમની ત્રિપરિમાણીય ગોઠવણી. તો 3 ડાયમેન્શનમાં એમની ગોઠવણી કઈ રીતની છે? તો એ ગોઠવણી છે એ આપણે ચોથી મેથડ જે હતી કે જે 3D નિરૂપણ, એમાં છે આપણે જોઈ કે એમાં આપણે મિથેનનું બંધારણ છે આપણે જોયું કે જેમાં છે ફ્રન્ટ વ્યૂ, બેક સાઈડ અને સમતલમાં જે બતાવ્યું એ છે આપણે જોયું. તો આપણે છે એ 4 મેથડ જોઈ ગયા. ત્યાર પછીનો જે હવેનો ટોપિક છે એ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ, એટલે કે કાર્બનિક સંયોજનો જે બની ગયા એનું વર્ગીકરણ કઈ રીતના થયેલું છે એ આપણે છે આ લેક્ચરમાં છે આપણે શીખીશું. એ સિવાય જે આગળનો ટોપિક છે, આગળના લેક્ચરમાં જો કઈ પ્રશ્ન હોય તો એમને છે એ તમે WhatsApp છે કરી શકો સ્કૂલના નંબર પર. તો આજે જોઈએ કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. તો કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણમાં મુખ્યત્વે 2 પ્રકાર: ચક્રીય અચક્રીય સંયોજનો અને ચક્રીય સંયોજનો. તો જે અચક્રીય સંયોજનો છે એમાંથી તો એના ફર્ધર એકે ડિપાર્ટમેન્ટ નથી, એનો એકે પાઠ પડતો નથી. પરંતુ જે ચક્રીય સંયોજનો છે એમાં સમચક્રીય અને વિષમ ચક્રીય. ત્યાર પછી સમચક્રીય જે છે એમાં બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ સંયોજનોનો છે સમાવેશ થાય છે. તો સૌપ્રથમ છે એ આપણે અચક્રીય સંયોજનો, એટલે કે જેમાં એની ગોઠવણી છે કાર્બનની એ ચક્રીય જોવા મળતી નથી, શૃંખલા જોવા મળે. કેવી જોવા મળશે? શૃંખલા અથવા તો શાખાવાળી શૃંખલા જોવા મળે. તો એ બધા કેમાં આવશે? તો કે અચક્રીય સંયોજનોમાં છે આવશે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો પ્રથમ જે અચક્રીય સંયોજનો છે પહેલું આપણો અચક્રીય સંયોજનો અથવા તો શૃંખલાઓ. ચક્રીય સંયોજનો અથવા તો સરળ શૃંખલાવાળા સંયોજનો. તો સરળ શૃંખલાવાળા સંયોજનો એટલે શું? દાખલા તરીકે તમને 5
5 કાર્બન છે આપી દીધા. તો જે 5 કાર્બન આપણને આપી દીધા 5 કાર્બન વાળી રચના. તો આ જે શૃંખલા છે એ સરળ શૃંખલા છે. એટલે કે આમાં કઈ આ જે કાર્બન પરમાણુ છે આ જે આખી લાઈન છે એ છે એ શૃંખલા કે તમને ચક્રીય રીતે જોવા મળતી નથી. એટલે કે અચક્રીય છે. એલિફેટિક સંયોજનો પણ છે આને કહેવાય છે. શું કહેવાય? એલિફેટિક સંયોજનો. આપણે ઇથેન નું ઉદાહરણ લઈએ તો ઇથેન માં આપણે જોયું હતું CH3 CH3. તો જે આ જે સંયોજનો છે એમાં કઈ ચક્રીય રચના જોવા મળતી નથી. એટલે કે અચક્રીય સંયોજનો છે એને કહી શકાય. પ્રેક્ટિકલી પણ છે એ તમે આને નોટ કરી શકો છો કે કઈ રીતના અચક્રીય સંયોજનો ઓળખી શકીએ અને ચક્રીય સંયોજનો કઈ રીતના. તો તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને વિશેષ ધ્યાનમાં આવશે. પરંતુ જેની શૃંખલા સિવાય ચક્રીય ગોઠવણી નથી હોતી એટલે કે સરળ શૃંખલાવાળા સંયોજનો ક્યારેક શાખિત પણ જોવા મળે. દાખલા તરીકે આપણે આ સંયોજન જોઈએ તો આ જે શાખાવાળા જે સંયોજનો છે તો એ પણ છે કેમાં આવશે? તો કે અચક્રીય સંયોજનોમાં છે એ આવશે. એટલે કે સરળ શૃંખલાવાળા સંયોજનો. તો આ જે રચના છે એ સિમ્પલ રચના છે. એલિફેટિક સંયોજન એને એલિફેટિક સંયોજનો પણ છે એ કહેવામાં આવે છે. ત્યાર પછી ચક્રીયમાં આપણે જોઈએ તો એલિસાયક્લિક સંયોજનો એટલે કે બંધ શૃંખલાવાળા સંયોજનો. કેવા છે? બંધ શૃંખલાવાળા સંયોજનો. એલિસાયક્લિક સંયોજનો જે સંયોજનો છે એ સમચક્રીય સંયોજનો. ક્યારેક વિષમય બનાવે. વિષમ પરમાણુઓ જ્યારે જોડાય સાયક્લિક રચનામાં તો એ વિષમ ચક્રીય પણ છે બનતું. તો એલિસાયક્લિક સંયોજનોમાં આપણે ઉદાહરણ જોઈએ તો સાયક્લોપ્રોપેન બંધ શૃંખલાવાળા. આપણે જે પેલી નિરૂપણ મેથડમાં પણ આપણે શીખી ગયા હતા બંધ રેખા બંધારણીય સૂત્ર અથવા તો નિરૂપણ એમાં આપણે શીખી ગયા હતા કે સાયક્લોપ્રોપેન પ્રોપેન શા માટે? તો કે આમાં 3 કાર્બન છે અને સાયક્લિક રચના ચક્રીય રચના બનાવે એટલે સાયક્લોપ્રોપેન. ત્યાર પછી જોઈએ તો સાયક્લોહેક્સેન સાયક્લોપ્રોપેન સાયક્લોહેક્સેન આ જે રચના છે એલિસાયક્લિક સંયોજન બંધ શૃંખલાવાળા અથવા તો એલિસાયક્લિક સંયોજનો જે સિમ્પલ રચના બનાવે. ત્યાર પછીનું એક ઉદાહરણ આપણે ડબલ બોન્ડ વાળું લઈએ તો ડબલ બોન્ડમાં સાયક્લોહેક્સિન શા માટે સાયક્લોહેક્સિન? તે આપણે જોઈએ તો 6 કાર્બનની રચનામાં એક ડબલ બોન્ડ આવેલું છે. શું આવેલું છે? એક ડબલ બોન્ડ. એટલા માટે એને આપણે સાયક્લોહેક્સિનો ઈ પ્રત્યય લાગશે. શું કામ? ઈ કારણ કે ડબલ બોન્ડ છે એટલા માટે. અને 6 કાર્બન છે. ચક્રીય રચના છે. 6 કાર્બન છે અને એમાં પણ એક ડબલ બોન્ડ છે આવેલો છે. એટલા માટે આપણે એને શું કહી શકીએ? સાયક્લોહેક્સિન. તો સાયક્લોહેક્સિન છે એ આ રીતની રચના તમને જોઈ. ત્યાર પછી આપણે એક સાયક્લોપેન્ટેન એટલે કે 5 કાર્બન વાળી રચના છે એ ધ્યાનમાં લેવી. સાયક્લોપેન્ટેન
પેન્ટેન. શા માટે? તો કે 5 કાર્બન છે એ ચક્રીય રચનામાં છે ગોઠવાયેલા છે. તો એ રીતના આપણે આ બંધારણ જોયા, સાયક્લોપ્રોપેન જોયું, સાયક્લોહેક્સેન જોયું, સાયક્લોહેક્ઝીન જોયું. હેક્ઝીન શા માટે? કારણ કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. એ સિવાયના જે એરોમેટિસિટી વાળા છે, જ્યારે ટ્રિપલ બોન્ડ કે ડબલ બોન્ડ આવે ત્યારે ક્યારેક એરોમેટિસિટી પણ મેટર કરતું. એ આપણે આગળના ચેપ્ટરમાં છે આપણે શીખીશું કે એરોમેટિસિટી એ શું છે. તો ડબલ બોન્ડ સાયક્લોહેક્સેન અને સાયક્લોપેન્ટેન. તો તમારું આ થયું એલિસાયક્લિક સંયોજનો અથવા તો બંધ શૃંખલાવાળા સંયોજનો છે એ કહી શકાય. ત્યાર પછીનું સંયોજન છે એ છે એરોમેટિક સંયોજન. એરોમેટિક સંયોજન. તો એરોમેટિક સંયોજનો એટલે શું? એરોમેટિક સંયોજનો છે એના ક્રાઇટેરિયા છે એ કંઈક અલગ પ્રકારના હોય છે. તમને થોડીક પ્રાસ્તાવિક માહિતી આપી દઉં તો એરોમેટિક સંયોજનો કેવા હોય. જે એરોમેટિક સંયોજનો હશે, કોઈ પણ એરોમેટિક સંયોજન હોય, તો એ એરોમેટિક સંયોજનો છે એના બધા જ પરમાણુ, બધા જ કાર્બન પરમાણુઓ અથવા તો કોઈ પણ પરમાણુ એ છે સમતલમાં છે રહેલા હોય છે. અથવા તો એમાં હાઇપર કોન્જુગેશન એટલે કે ઇલેક્ટ્રોનનું છે એ ટ્રાન્સફર એક બોન્ડથી એક કાર્બનથી બીજા કાર્બન પર એમ છે એ રીતે થતું હોય. ત્યાર પછી sp2 સંકરણ છે એ દર્શાવો. એક તો સમતલમાં હોય, ધ્યાન રાખજો, સમતલમાં હોય એટલે કે બધા, દાખલા તરીકે આપણે આ કાર્બન પરમાણુ જોઈએ તો જ્યારે હવે ડબલ બોન્ડ આ બેન્ઝીનનું બંધારણ જોઈએ તો આમાંના જે બધા કાર્બન પરમાણુઓ છે એ છે sp2 સંકરણ છે દર્શાવે છે. સંકરણ હાઇબ્રિડાઇઝેશન છે એ આપણે આની પછીના ટોપિકમાં જે આપણે શીખીશું ત્યારે હું તમને વિસ્તારિત રીતના કહીશ. તો આ બધા જે છે sp2 સંકરણ છે દર્શાવે છે. તો એ મુજબ sp2 સંકરણ છે દર્શાવે છે. તો એને લીધે એરોમેટિક સંયોજનોમાં આપણે બેન્ઝેનોઇડ સંયોજનો, તો બેન્ઝેનોઇડ સંયોજનોમાં આપણે જોઈએ તો બેન્ઝેનોઇડ સંયોજનો બેન્ઝીન જે છે એરોમેટિક સંયોજનો છે જેમાં ટ્રિપલ બોન્ડ છે, કોન્જુગેશન છે રહેલું છે, sp2 કાર્બન છે હાઇબ્રિડાઇઝેશન વાળું છે આવેલું છે. sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન આ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થીઓ. sp2 હાઇબ્રિડાઇઝેશન છે એ આ બેન્ઝીનમાં છે જોવા મળે છે કે ડબલ બોન્ડ વાળું છે. ત્યાર પછી એનિલિન એનિલિનનું બંધારણ છે બુકમાં પણ આપેલું છે. એનિલિન બેન્ઝીન. તો આ જે બધા સંયોજનો છે એમના કાર્બન પરમાણુ એક જ સમતલમાં છે આવેલા છે. કેવા છે? એક સમતલમાં છે આવેલા. એટલા માટે તેને એરોમેટિક સંયોજનો કહેવાય ને. બેન્ઝીન ટાઈપની બેન્ઝેનોઇડ સંયોજનો છે એને આપણે કહીએ. અમુક છે નોન બેન્ઝેનોઇડ અથવા તો વિષમ ચક્રીય પણ છે આપણે કહી શકીએ. તો આ ત્યાં બેન્ઝેનોઇડ સંયોજનો. હજી પણ એમાં નેપ્થેલિનનું આપણે ઉદાહરણ છે લઈ શકીએ. નેપ્થેલિનનું ઉદાહરણ છે તો આ રીતના આ જે બધા સંયોજનો છે બેન્ઝેનોઇડ સંયોજનો છે કહી શકાય. ત્યાર પછી છે એ નોન બેન્ઝેનોઇડ સંયોજનો. તો નોન બેન્ઝેનોઇડ સંયોજનોમાં આપણે પ્રોપેનોન
નોન છે એનું સંયોજન છે આપણે પ્રોપર. આપણે ત્રણ પ્રકારના જોઈએ તો થાયોફિન, pyridine અને ફ્યુરાન. આમાં વિષમ પરમાણુઓ તરીકે આમાં સલ્ફર, આમાં નાઇટ્રોજન, અને ઓક્સિજન વિષમ પરમાણુઓ તરીકે છે. આમાં છે સલ્ફર આવેલું છે, બાકી બધા જો તો આમાં કાર્બન પરમાણુ છે, બાકી એક અલગ પડે છે સલ્ફર છે, આમાં નાઇટ્રોજન, આમાં ઓક્સિજન છે રહેલો છે. તો આ રીતના છે આપણે વિષમ સક્રિય સંયોજનો છે એના પણ ઉદાહરણ છે આપણે જોઈએ. ત્યાર પછી છે ક્રિયાશીલ સમૂહ. ત્યાર પછીનો હવે આપણે જોઈએ તો ક્રિયાશીલ સમૂહ. તો જે ક્રિયાશીલ સમૂહ છે એટલે શું? તો ક્રિયાશીલ સમૂહ છે કોઈ પણ કમ્પાઉન્ડના રાસાયણિક અને લાક્ષણિક ગુણધર્મો માટે છે જવાબદાર. શા માટે? તો દાખલા તરીકે આપણે ત્રણ ક્રિયાશીલ સમૂહ છે આપણે અહીંયા પહેલા દોરીએ તો સૌથી પહેલો આપણે CH3CHO એટલે કે એસિટાલ્ડીહાઇડ. શું કહીશું આને? એસિટાલ્ડીહાઇડ. ત્યાર પછી આપણે એક મિથેનોલ વાળું અને ત્યાર પછી છે આપણે કાર્બોક્સિલિક એસિડ એટલે કે એસિટિક એસિડ છે આપણે ઉદાહરણ લઈએ તો જે આ જે સમૂહ છે CHO એના ગુણધર્મો છે એ આ CH3 ને છે એ વિશિષ્ટ અને લાક્ષણિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો છે અપાવશે. ત્યાર પછી મિથેનોલ એ પણ છે એ આની કરતા છે વિશિષ્ટ ગુણધર્મો છે એના રાસાયણિક ગુણધર્મો છે જોવા મળશે. અને આ કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ એટલે કે એના છે એસિડ સંયોજનો છે બધા જોવા મળશે. તો ક્રિયાશીલ સમૂહનું મુખ્યત્વે કામ શું છે? તો ક્રિયાશીલ સમૂહનું મુખ્યત્વે કામ એ છે કે કાર્બનિક સંયોજન જે કઈ સંયોજનો છે એમને છે વિશિષ્ટ રીતના છે એને આપણે વર્ગીકૃત કરી શકીએ અને એને એના રાસાયણિક ગુણધર્મોને આધારે છે આપણે એને છે યુટિલાઇઝ છે કરી શકીએ. તો ક્રિયાશીલ સમૂહ એટલે એક એવું ગ્રુપ પરમાણુ સમૂહ કે જે છે એ કોઈ પણ સંયોજનોને જોડાય તો એ છે એમને વિશિષ્ટ ગુણધર્મો છે એ આપે છે, વિશિષ્ટ રાસાયણિક ગુણધર્મો છે આપે અને એના આધારે આપણે એને વર્ગીકૃત છે એ પણ કરી શકીએ. તો આ આપણે ક્રિયાશીલ સમૂહ જોયા અને ત્યાર પછીના હવેના લેક્ચરમાં આપણે સમાનધર્મી શ્રેણી અને IUPAC નોમેનક્લેચર ઉપર છે આપણે જોઈશું આગળ.